નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. સૌ દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. દર્શક મિત્રો, શરૂ કરીશું આપણે આજે સરસ મજાનો કાર્યક્રમ કાલનો દિવસ કેવો, જેમાં જાણવામાં આવશે તારીખ, દિન પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપણે આપવાનો પ્રયત્ન કરીશું સચોટ નિદાન સાથે. અને ડિયર એન્જલ્સ ટેરો કાર્ડના માધ્યમથી ડિયર એન્જલ્સ, કાલે જેનો પણ જન્મદિવસ છે, એન્જલ્સ શું મેસેજ આપે છે અને એન્જલ્સ શું કહી રહ્યા છે આપના ભવિષ્ય માટે, તેની પણ વિગતવાર ચર્ચા કરીશું. સાથે નક્ષત્રો વિશે વાત થાય છે. આપણે નક્ષત્રમાં આજે મૂળ નક્ષત્ર છે. મૂળ નક્ષત્રની લોકો વિધિ કરાવતા હોય છે, તેની પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરીશું. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો આપણે આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 30/1/2024 ને મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે ચોથ અને પાંચમ બંને ભેગી છે. આજે સંકટ ચતુર્થી છે, દિવસ સારો છે. કન્યા રાશિનો ચંદ્ર છે, એટલે કે જેના મૂળાક્ષર પઠ અને અણ છે, તે જાતકો કાલે દિવસ સારો અને સુંદર જોવાશે. ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, અતિ ગંડ નામનો યોગ અને બાલવ નામનું કરણ રહેશે. પંચક કે વિછોડવાની વાત કરીએ તો નથી પંચક, નથી વિછોડો. સૂર્ય મકર રાશિમાં, ચંદ્ર કન્યા રાશિમાં રહેશે. સૂર્યોદય સવારે 7:20 તો સૂર્યાસ્ત સાંજે 6:25 જોવાય છે. 10:20 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 10:03 છે. અભિજીત મુહૂર્ત 12:30 થી 1:15 સુધીનું અભિજીત મુહૂર્ત છે. અભિજીત મુહૂર્તમાં કરેલા કામ હંમેશા સારા અને શુભકારી હોય છે, સુખાકારી હોય છે. જે પણ કામ કરો અભિજીત મુહૂર્તમાં કરો તો તેનું ફળ સારું અને ઉત્તમ જોવા મળે છે. રાહુકાળ છે, જે 3:39 થી 5:02 રાહુકાળ છે. આ 3:39 થી 5:02 રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ધ્યાન રાખવામાં આવશે. રાહુકાળમાં કરેલા કાર્યો વિઘ્નો આપે છે, માટે રાહુકાળમાં કોઈ પણ કાર્ય કરવું નહીં. જી બેન. જી મહારાજ, હવે આપણે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે મંગળવાર, હનુમાનજીનો દિવસ. લાલ કલરની કોઈ પણ વસ્તુનું દાન કરો. લાલ ફૂલ, લાલ ફળ કે લાલ વસ્ત્ર, કશું પણ આવી ગયું, તમારી યથાશક્તિ પ્રમાણે. ભગવાન હનુમાનજીને જાસૂદનું ફૂલ ચડાવો, ભગવાન હનુમાનજીને મસૂરની દાળ ચડાવો, ભગવાન હનુમાનજીને દાડમનું ફળ આપો. કોઈ પણ પ્રકારની મસૂરની દાળ, ફળ કે લાલ કલરની વસ્તુ ચડાવવાથી લાભ રહેશે. કેસરી બુંદીના લાડા પણ સર્વશ્રેષ્ઠ. બુંદીનો લાડુ આવે કેસરી કલરનો, તો એવા કેસરી કલરના બુંદીના લાડુ પણ કાલે ભગવાનને ચડાવજો. ભગવાન હનુમાનજીને સંકટ મોચનનો પાઠ કરજો. જોજો તમે ચોક્કસથી ફરક પડશે. તો શું કરવાનું? સૌથી ઉત્તમમાં કહેવાય છે કે ભાઈ હનુમાનજીને કેસરી લાડુ ચડાયા 5 અથવા તો 9 છે ને, 9 ગ્રહો ના આવી જાય એટલે 9 લાડુ ચડાવજો. 9 કેસરી લાડુ ચડાયા અને સંકટ મોચનનો પાઠ કરી દીધો. આટલું કરો અને તમારી જે પણ ઈચ્છા છે તે બોલવાની કે ભગવાન મારી જે તે ઈચ્છા છે તે નિર્વિઘ્ને અને વહેલી તકે પૂરી થાય તેવી કૃપા ઉતારજો. તો આ કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે પણ માહિતી આપો. દિવસમાં પહેલું ચોઘડિયું લાભ રહેશે, જે 11:29 થી 12:53 જોવાય છે. સવારના 11:29 થી 12:53 લાભ ચોઘડિયું છે. પછી અમૃત ચોઘડિયું આવશે, જે 12:53 થી 2:16 રહેશે. અને ત્રીજું શુભ ચોઘડિયું 3:39 થી 5:02 છે. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યો કરવા છે, કોઈ પણ સારા કામની શરૂઆત કરી છે, તો આ ચોઘડિયામાં કરો, તેનું ફળ સારું અને ઉત્તમ મળશે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 8:02 થી 9:39 છે. અને પછી આવશે શુભ ચોઘડિયું, જે 11:16 થી 12:52 છે. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કામની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરો, ફળ ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ મળશે. જી બેન. જી મહારાજ, તો આપણે નક્ષત્રોની વાત કરી રહ્યા છીએ, તો તમે દર્શક મિત્રોને મૂળ નક્ષત્ર વિશે માહિતી આપો.
ભગવાને કહેવાય છે ને કે 27 નક્ષત્રો બનાવ્યા છે. બ્રહ્માંડની પરિકલ્પના આપણા મગજથી બહાર છે. બ્રહ્માંડના અંશો વિશે આપણે જાણીએ એટલું ઓછું છે. અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી છે ને સાહેબ, એ પણ ફીકી પડે છે. ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, વાહ, બ્રહ્માંડનું સર્જન કરનારાની વાત જ અલગ છે. ગ્રહો, ઉપગ્રહો, નક્ષત્રો, તારાઓ, નેબ્યુલાસ, બ્લેક હોલ્સ, ઘણું આવે છે. અત્યાર સુધી કોઈ જાણી નથી શક્યું કે આની ઉત્પત્તિ કેમની થઈ છે, કેવી રીતે. બિગ બેંગ થિયરી જાણીએ છીએ, પણ એક કહેવાય ને થિયરી છે, સાબિત નથી થઈ શક્યું. તો જે તે નક્ષત્રો છે, જે તે ગ્રહો છે, જે તે ઉપગ્રહો છે, જે તે નેબ્યુલાસ છે, એ દરેકની વસ્તુ ક્યાંક સીમિત ઉપર અટકે છે અને આપણું મગજ એટલું પાવરફુલ નથી કે વસ્તુને આપણે સમજી શકીએ. ઘણી વખત મને પણ થાય કે આ બ્રહ્માંડની જે તે રચના કરનાર એવો કેવા મહાન શક્તિશાળી વ્યક્તિ હશે, કેવો મહાન કોણ શક્તિશાળી હશે કે જેને આ કર્યું હશે. અને એની સીધી અસર આપણને આપણા બાહ્ય જીવનને, જાહેર જીવનને પણ પડે છે. દરેકની રંગ, તરંગ, કિરણો સીધી અસર આપણને પાડે છે. તો વાત કરીશું આજે મૂળ નક્ષત્ર વિશે. સૌથી શક્તિશાળી નક્ષત્ર કીધું છે મૂળ નક્ષત્ર. સૌથી શક્તિમાન નક્ષત્ર મૂળ નક્ષત્ર આવે છે. અધિષ્ઠાતા એના જે છે એ નેત્રી છે. નેત્રી અધિષ્ઠાતા દેવ છે. આવા જાતકો મહેનતુ હોય છે, મહત્વાકાંક્ષી હોય છે, સાથે સાથે ચેતનાવાન હોય છે. ખૂબ મહેનતથી કાર્ય કરીને પૈસા કમાવનાર, ખૂબ મહેનતથી આગળ વધનાર, કોઈ પણ સપોર્ટ લીધા વગર પોતે આગળ વધનાર એવા મૂળ નક્ષત્રના વ્યક્તિઓને વંદન છે. મૂળ નક્ષત્રમાં જેનો પણ જન્મ થયો છે તે રાજકારણમાં અને મોટા સરકારની વ્યવસ્થામાં આગળ પડતા જોવા મળે છે. જે જાતકોનો જન્મ મૂળ નક્ષત્રમાં છે તે જાતકો પણ રાજકારણમાં સૌથી સર્વોચ્ચ આગળ આવે છે. જેનો મૂળાક્ષર ન ને ય હોય, વૃશ્ચિક રાશિમાં ચંદ્ર હોય. વૃશ્ચિક રાશિનો ચંદ્ર નરેન્દ્ર મોદી સાહેબને પણ છે, બરોબર. ન ને ય મૂળાક્ષર. વૃશ્ચિકમાંથી ચંદ્ર ઉતરતો હોય, ધનથી ચંદ્ર ચડતો હોય ત્યારે મૂળ નક્ષત્ર બનતું હોય છે. મૂળ નક્ષત્રના જાતકો રાજકારણમાં, મોટી વ્યવસ્થાઓમાં, સરકારના ક્ષેત્રોમાં આગળ પડતો ભાગ ભજવતા હોય છે. બધા ગ્રહોની શક્તિ આ મૂળ નક્ષત્રને મળે છે. બધા ગ્રહોના જે તરંગો છે એ તરંગો આ મૂળ નક્ષત્ર પર અસર આપે છે. સૌથી શક્તિશાળી નક્ષત્ર મૂળ નક્ષત્ર કીધું છે. જે જાતકોનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો હોય તેને નાનપણમાં કોઈ બીમારી કે ઘાત આવવાના શક્યતાઓ વધારે હોય છે. માટે મૂળ નક્ષત્રની વિધિ આપણે એટલે કરાવીએ છીએ કે બાળપણમાં કે જુવાનીમાં એને કોઈ ઘાત ના આવે, જેના કારણે એને કોઈ જીવનું જોખમ ના થાય. માટે જે જાતકોનો નક્ષત્ર મૂળ છે તે લોકોને ખાસ મૂળ નક્ષત્રનું વિધિ વિધાન કરાવવું પડે, જેથી જાતકને કોઈ પણ પ્રકારની ઘાતનું જોખમ ના રહે અને આગળ જઈને સૌથી સારું કામ કરી શકે. મઘા નક્ષત્ર અને મૂળ નક્ષત્ર બંને છે ને નાનપણ અને તય જુવાનીમાં ક્યાંક ને ક્યાંક ઘાત આપે છે અથવા તો નાની મોટી બીમારી આપે છે. એના માટે આપણે મૂળ નક્ષત્રનું વિધિ વિધાન કરાવવાનું હોય છે. પણ જે જાતકોનો જન્મ મૂળ નક્ષત્રનો હોય તે સૌથી શક્તિશાળી અને સર્વોપરી હોય છે. મહાન શક્તિશાળી પ્રતિનિધિત્વ ધરાવનાર તે મૂળ નક્ષત્રનો જાતકો ખૂબ ઉપર અને મોટી વ્યવસ્થામાં ભાગ ભજવતા હોય છે. તો તમારે પણ મૂળ નક્ષત્ર છે તો તમારે ભગવાન અગ્નિદેવની પૂજા કરવાની છે અને નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ અર્પિત કરવાનું છે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કાલે મેષ રાશિ વાળા જાતકોને
કોઈ ગરમ વસ્તુઓથી લાભ થાય. ગરમ વસ્તુઓ, કોઈ પણ પ્રકારની ગરમ વસ્તુઓથી કાલે લાભ થતો જોવા મળે છે. મેષ રાશિ વાળા જાતકોનો કાલનો મંગળવારનો દિવસ એમના માલિક ભગવાન હનુમાનજી છે ને મંગળ બનેલા છે, માટે અષ્ટ સિદ્ધિ કે નવનિધિ કે દાતા વિશેષ કૃપા તમારી ઉપર ઉતારશે. કોઈ મોટી વિશેષ કૃપા કાલે તમારી, જેને પગારની તકલીફ છે પગાર પૂરો થઈ જાય, જેને પૈસાની તકલીફ છે પૈસા પૂરું થઈ જાય, જેને કોઈ પણ પ્રકારની તકલીફ છે બધી તકલીફો દૂર થશે. તો સરસ મજાનો કાલે એવો મેષ રાશિ વાળા જાતકોનો દિવસ છે. કાલે મેષ રાશિ વાળાને ખાસ કરીને ગળા કે આંખને કોઈ સમસ્યા ના થાય, કોઈ વાગી નહીં જાય, કશું થાય નહીં. ઠંડુ પીવાનું ઓછું રાખજો અથવા તો ઠંડુ ખાવાનું ઓછું રાખજો, જેથી ગળા કે આંખની કોઈ સમસ્યા ના થાય, તેનું ધ્યાન રાખવાનું છે. કાલે મિત્રોથી, સગા સંબંધીઓથી કે તમારા પરિવારના વ્યક્તિઓથી નાના મોટા લાભ મળતા રહેશે, તો નાના મોટા લાભ લેતા રહેવાનું છે. શુભ કલર તમારા માટે નારંગી, શુભાંક 3 રહેશે. વૃષભ રાશિ વાળાની વાત કરીએ, વડીલોના આશીર્વાદથી કોઈ મોટા કામ પૂરા થાય. જે તે કામ ઘણા સમયથી નથી પૂરા થતા, એવા વડીલોના આશીર્વાદથી કામ સારા થતા જણાય છે. વડીલો થકી કોઈ કામ પૂરા થતા જશે. બીજું કે તમારો કાલે કોઈ નાની વાતનો પહાડ મોટો ના બને. હોય વાત આટલી નાની પણ એનો મોટો પહાડ ના બને, તેનું ધ્યાન રાખવાનું છે. તો નાની વાતનો મોટો પહાડ નથી બનાવવાનો, નાની વાતનું વતેસર નથી કરવાનું. સાથે સાથે કાલે તમારા પ્રેમમાં કોઈ નવો વળાંક આવશે, પ્રેમમાં સંબંધમાં વધારો થશે, સંબંધ ગાઢ બનશે. સાથે સાથે કાલે તમારા બોલવા ઉપર થોડું કાબુ રાખજો. કશું પણ બોલો ને સામેવાળાને ખોટું ના લાગી જાય, સામેવાળાના વર્તન ને હાવભાવને જાણવાનો પ્રયત્ન કરજો અને પછી એના પ્રત્યે કોઈ પણ પ્રત્યાઘાત આપજો. એના પછી તમારા નજીકના વ્યક્તિઓમાં સંબંધો ના બગડે એનું ખાસ ધ્યાન રાખજો. વાદળી શુભ કલર, શુભાંક 6 રહેશે. મિથુન રાશિ વાળાને જેનો કટકી કમિશન દલાલીથી, એટલે કે જેનો રાહુનો ધંધો છે, રાહુ એટલે કટકી કમિશન દલાલી, તો તમારી પણ મિથુન રાશિ છે ને જો તમે પણ આ ધંધા સાથે સંકળાયેલા છો તો તમારા માટે સર્વ ઉત્તમ દિવસ કાલનો જોવાઈ રહ્યો છે. સર્વોચ્ચ અને સૌથી ઉત્તમ દિવસ, સર્વશ્રેષ્ઠ દિવસ આવતીકાલનો છે. લોકોને તમારાથી અપેક્ષાઓ વધારે લાગે, અપેક્ષાઓ જાગે, કહે ને કે ભાઈ આજ મારો બેડો પાર કરી શકે એમ છે, આજ વ્યક્તિ છે જે મને ઉપર લાવી શકે છે. તો લોકોને તમારા પાસેથી અપેક્ષા વધશે. સાથે સાથે કાલે ખોટું બોલવાનું ટાળજો. મિથુન રાશિ વાળા શક્ય એટલું ખોટું બોલજો. અને તમારા કાલે દિવસ દરમિયાન ઘણા બધા પરિવર્તન તમારા મૂડમાં દેખાશે. અચાનક ગુસ્સે થઈ જાઓ, અચાનક ચીડિયાપણું થઈ જાય, પછી ધીરે ધીરે મગજ શાંત બી થઈ જાય, પણ અચાનક સ્વભાવની પ્રકૃતિમાં બદલાવ દેખાય છે. જાંબલી શુભ કલર છે તો શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિ તો વાત કરીશું આપણે. કર્ક રાશિની માંદગીમાંથી રાહત મળે. શારીરિક રીતે હેરાન થાવ છો, શારીરિક રીતે કોઈ પણ પ્રકારની નાની મોટી તકલીફ છે તો એમાંથી રાહત ઘણી એવી મળી જશે. કાલે તમારા શરીરને શક્ય એટલો સૂર્યપ્રકાશ આપજો. 5-10 મિનિટ સૂર્યની સામે સૂર્યના કિરણોને તમારા શરીરમાં પ્રવેશવા દેજો. સાથે સાથે કોઈ પણ પ્રકારનો ખોટો સમય કોઈની સાથે વેડપશો નહીં. કોઈની જોડે ચંચુપાત કરવામાં કે ખોટી જગ્યાએ જવામાં તમારો અગત્યનો સમય બગડે નહીં, કારણ કે પછી અગત્યનું કામ હોય છૂટી જાય અને ખોટી જગ્યાએ સમય બગડે. તો તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. બજારમાં જાઓ તો નાની મોટી વસ્તુઓની ખરીદી થતી જોવાય છે. કોઈ પણ પ્રકારની ઘરમાં કાલે નવી વસ્તુઓ આવતી દેખાય છે. પોપટી શુભ કલર, શુભાંક 2 છે. તો વાત કરીશું સિંહ રાશિ વાળા જાતકોની. તો બોલતા પહેલા વિચારવાનું છે. જે તે નિર્ણય લો, જે તે કામ કરો ને સમજી વિચારીને બોલીને નિર્ણય લેવાનો છે. વિનોદી સ્વભાવ રાખજો, આનંદી સ્વભાવ, વિનોદી સ્વભાવ. સાથે સાથે કાલે ટેલિફોનિક વાતો લાંબી ચાલ્યા કરશે. ટેલિફોનનો એટલે કે મોબાઈલ ફોનનો વપરાશ વધ્યા કરશે.
આ પેલું સોશિયલ મીડિયામાં આંગળીઓ ફેરવતા ફેરવતા તમારા આંગળા ના દુખી જાય, ધ્યાન રાખજો. એટલે મોબાઈલનો વપરાશ ના કરતા સિંહ રાશિ વાળા. સમયને પ્રાધાન્ય આપજો અને બહાર જાઓ, સાધન થોડુંક સમજી વિચારીને ધ્યાનથી ધીમું ચલાવજો. લાલ શુભ કલર, શુભાંક 8 છે. કન્યા રાશિની વાત કરીએ તો લોકોની વાતોમાં આવીને કોઈ પણ નિર્ણય ના લેશે. અમુક વખત આપણે લોકોની વાતમાં આવીને નિર્ણય લઈએ છીએ ને પછી પસ્તાવાનો વારો આવે છે. લોકોની સલાહ લઈએ છીએ, લોકોનું સલાહ સૂચન લઈએ છીએ ને પછી આપણને ક્યાંક એવું થાય છે કે આ ખોટું નિર્ણય લેવાય ગયો, લોકોની વાતમાં ના આવ્યા હોત તો સારું હતું. તો કાલે આવું ના બને તે માટેના ચોક્કસપણે તમે તકેદારી રાખજો. કાલે એક સફેદ કલરની કોઈ પણ પ્રકારની વસ્તુઓ તમારી જોડે રાખવાથી તમને કન્યા રાશિવાળાને લાભ છે. સાથે કાલે શક્ય હોય તો સાંધાના દુખાવાની સમસ્યા ના રહે તેનું પણ ધ્યાન રાખજો. બીજું, મન ઉપર વિચારો બહુ આવે, મન ઉપર ભાર લાગે, માથા પર દુખાવો ના થાય તેનું પણ ધ્યાન રાખવાનું છે. ગુલાબી શુભ કલર અને શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હલો 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 હેલો, અવાજ આવતો નથી. હલો મારે મારા બાબા વિશે પૂછવું છે. હલો હલો મારે મારા બાબા વિશે પૂછવું છે. અવાજ આવી રહ્યો નથી. હલો 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 હાલો, મારે મારા બાબા વિશે પૂછવું. હલો હલો જી બેન. હલો હલો જી બેન, જણાવો જન્મસ્થળ, સમય અને તારીખ. જન્મસ્થળ બાવળા જી અને જન્મનો સમય 7:30 સાંજે. જી, તારીખ જણાવો. તમને તારીખ 14/1/90. જી બેન, પ્રશ્ન કહેશો. 14/1/90. જી બેન, પ્રશ્ન કહેશો આપનો. એમને ધંધામાં છે આવતો, નોકરીમાં છે તો ઈ ધંધો કરે તો અમને સારું રહેશે કે નોકરીમાં કેવું છે? હવે બેન જો એવું છે, 10મે એમને સૂર્ય, શુક્ર અને રાહુ ભેગા થયા છે. ગુરુ 3જા સ્થાનમાં છે. મઘા નક્ષત્ર, સિંહ રાશિનો ચંદ્ર છે અને રવિવારનો દિવસ હતો. શક્ય હોય તો એમને નોકરીથી જ આગળ પડતું રહેશે. શનિ સારો છે, સૂર્ય તો ખરાબ થયો છે. શનિ સારો છે, શનિને પ્રાધાન્ય આપો એટલે કે નોકરીને પ્રાધાન્ય આપો તો સર્વશ્રેષ્ઠ રહેશે. એક લોખંડની વીંટી બીજી આંગળીમાં પહેરાવજો. બીજી આંગળીમાં લોખંડની વીંટી પહેરવાથી એમને ઘણું સારું રહેશે. અને એક શનિના મંત્ર જાપ, ઓમ સંગ શનેશ્વરાય નમઃ, ઓમ સંગ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ કરવાથી ફાયદો જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હલો હલો હેલો હલો અવાજ આવતો નથી. હેલો હલો 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 10 વાગે. જી જી, જન્મસ્થળ, તારીખ અને સમય જણાવશો. તારીખ 26/4/1989. જી તારીખ 26/4/1989. જી 10:30 વાગે. જન્મ સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન કહેશો આપનો ભાઈ. હેલો, પ્રશ્ન કહેશો આપનો ભાઈ. આમાં અમારે ચવાણો ધંધો કરે અને લગ્ન ક્યારે થશે? ધનુ રાશિનો ચંદ્ર છે, મૂળ નક્ષત્ર છે, 5મની તિથિ ને બુધવારનો દિવસ છે. શનિ ચંદ્રનો 7મા સ્થાનમાં વિષયોગ થયો છે. સાહેબ સાચું કહું તો પત્નીનું સુખ ઓછું છે, પત્નીથી જોઈએ એવો ફાયદો નથી.
100 માંથી 10 કુંડળી એવી હોય કે પત્ની આયા પછી પથારી ફરી ગઈ હોય, કારણ કે પત્નીનું સ્થાન બગડેલું હોય ને, માટે પહેલા રાજા જેવો રહેતો હોય, સિંહ જેવો રહેતો હોય, લગ્ન થાય પછી બકરી બની જાય, કારણ કે 7મું સ્થાન બગડ્યું સાહેબ. હવે 7મા સ્થાનમાં શનિચંદ્રનો વિષયોગ છે. શનિચંદ્રનું વિધિ વિધાન કરાવજો. લગ્નેશમાં પણ મંગળ છે, માટે થઈને લગ્ન જીવનનું સુખ ઓછું છે. તેના માટે થઈને એક એક્વા મરીન કરીને રત્ન આવે, એક્વા મરીન, એ રત્ન તમે પોતે ધારણ કરો ને દરરોજ નિત્યક્રમ પ્રમાણે ગાયને રોટલીને ગોળ ખવડાવવાનું રાખો. આટલું કરજો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ વાળા, કાલે શંકા કુશંકામાં દિવસ પસાર ના કરતા. લોકો પર શંકા કુશંકા કરવાનું ટાળજો. વિશ્વાસ રાખજો, વિશ્વાસે વાહન ચાલે અને વિશ્વાસે જ કાશીએ સંગ પહોંચે. સાથે સાથે જૂની વાતો ઉખાડીને હવે કોઈ મતલબ નથી. જે ગયું છે તે પાછું આવવાનું નથી, તો જે છે એ સ્વીકારીને આગળ વધજો. ખાસ કરીને તમને સરકારી અને કોર્ટ કચેરીના કામમાંથી કોઈ સારા એવા લાભ જોવાય છે. પીળો શુભ કલર છે તો શુભાંક 8 છે. વૃશ્ચિક રાશિને પૈસા કમાવાની તક બમણી થતી જોવાય છે. એવી તકો મળે, એવા જગ્યાએ તમને સારા પ્રોજેક્ટ મીટિંગમાં ફાયદો કે તમારા પૈસાની જે વધવાની શક્યતાઓ છે તે વધી જશે. કાલે કોઈ પણ પ્રકારના નાના મોટા સોના, ચાંદી, હીરા, રત્નો, જવેરાતની ખરીદી દેખાય છે. માનસિક શાંતિ છે. વૃશ્ચિક રાશિ વાળાના દિવસ સારા આયા છે. હવે ચિંતા કરવાની જરૂર નથી. માથે ભાર હળવો થતો જશે. સાથે સાથે જે લોકોને લગ્ન નથી થતા એવા લોકો માટે લગ્નના યોગ પણ બહુ સારા બનાય છે. નારંગી શુભ કલર, શુભાંક 4. ધનરાશિની વાત કરીએ તો શરદી કફની સમસ્યા રહ્યા કરે. કાલે ધનરાશિ વાળા શરદી કફ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. પૂજા પાઠ કરવા, ધાર્મિક પ્રવૃત્તિઓ કરવા માટેનો દિવસ ઉત્તમ જણાય છે કાલે ધનરાશિનો. તો કાલે ખાસ કરીને ધનરાશિ વાળા પૂજા પાઠ ભક્તિ કરવાનું રાખે. કાલે એક પીળી વસ્તુ જોડે રાખવાથી ફાયદો થશે. કોઈ પણ પ્રકારની પીળી વસ્તુ જોડે રાખજો. અને કાલે ભૌતિક સુખનો આનંદ ચોક્કસથી મળશે. પીળો શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિ વાળાને કાલે સપનામાં સંકેત મળે. એટલે આજુબાજુથી કોઈ સંકેત નહીં આવે. સપનામાં કોઈ એવી વસ્તુ દેખાય, કોઈ એવી વસ્તુનો આભાસ થાય, અથવા કોઈ એવી વસ્તુ થાય કે જે તમને આગમચેતીનો અરીસો બનાવવા દે. દિવસમાં કોઈ પણ નાના મોટા ખોટા ખર્ચા ના થાય, અથવા તો ખોટી જગ્યાએ ખર્ચા ના કરો, તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. દિવસ દરમિયાન નાના મોટા કોઈ પણ પ્રકારના આર્થિક લાભ થતા રહેશે. સાથે સાથે તમારા જ્ઞાન ભંડારમાં વધારો થશે. નવી વસ્તુઓ શીખવા મળે, નવી વસ્તુઓ જાણવા મળે, નવી વસ્તુઓમાં રુચિ લેવા પ્રયત્ન કરો. કાળો શુભ કલર, શુભાંક 7 રહેશે. તો વાત કરીશું કુંભ રાશિની. વસ્તુઓને સમજવા માટેનો સમય કાલે જશે. કોઈ પણ વસ્તુને અમુક વખત કેવું છે કે આપણે સમજી નથી શકતા, તેના માટે ક્યાંક વિચારવું પડે અથવા કોઈકને કહેવું પડે છે. તો એવી વસ્તુઓ સમજવા માટે પ્રયત્નો જાય. કાલે મિત્રતા સારા સંબંધમાં રૂપાંતરિત થશે. કાલે જે તે પૈસા ક્યાંકથી બાકી છે, ઉછીના લીધેલા છે, અથવા તો તમે કોઈકને ઉછીના આપેલા છે, તો સારા એવા સમાચાર ત્યાંથી મળશે. બાકી નીકળતી રકમ તમને પાછી મળશે. કાલે ખાસ કરીને બોલવામાં થોડુંક ધ્યાન રાખજો. જાંબલી શુભ કલર, શુભાંક 5 રહેશે. મીન રાશિ વાળાને નોકરી વેપારમાં ફાયદો છે. તમારી પોતાની નોકરી કે વેપારમાં કોઈ નાના મોટા ફાયદા થાય, સાહેબ ખુશ થાય કે કશું પણ નાના મોટા નોકરી વેપારથી લાભ છે. કાલે પણ નિર્ણય, ત્વરિત નિર્ણય અને સચોટ નિર્ણય લઈ લેજો. કોઈ નિર્ણય લેવામાં તકલીફ પડતી હોય તો કોઈ વ્યક્તિની સલાહ લઈને નિર્ણય લેજો, પણ વ્યક્તિ સારો હોવો જોઈએ. તમારી લાગણીઓને, તમારા ભાવનાઓને નિયંત્રણમાં રાખીને કામ કરજો. કાલે શક્ય હોય તો હનુમાનજીને એક જાસૂદનું ફૂલ ચડાવજો, લાભ રહેશે. સફેદ શુભ કલર, શુભાંક
8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ અને આવતીકાલનો દિવસ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી કહેશો. હવે આપણે ડિયર એન્જલ શું કહી રહ્યા છે, કાલે જેનો પણ જન્મદિવસ છે તેના વિશે આપણે જાણીશું. તો આ ડિયર એન્જલ્સ કાલે જે પણ સંદેશો આપે છે તેને જાણવાનો પ્રયત્ન કરીશું. મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. લકમાબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપાડશે અને આવનારું વર્ષ કાલે કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. તો એમને ઉપાડ્યું છે ભાઈ 5th ઓફ કપ્સ છે, 4th ઓફ કપ્સ છે. શું સૂચવે છે 4th ઓફ કપ્સ નું કાર્ડ? તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે 4th ઓફ કપ્સ નું કાર્ડ કેવું રહેવાનું છે? તો ભાઈ લખ્યું છે ડિસ્કનેક્ટેડ, પછી લખ્યું છે રિકવરેશન, સાથે સાથે લખ્યું છે મેડિટેશન અને અબન્ડન્સ. એટલે કે ભાઈ અબન્ડન્સ એટલે કે ભાઈ તમારી સુખ સમૃદ્ધિમાં વધારો થશે. રિકવરન્સ, તમારું હૃદય તૂટેલું છે અથવા તો કોઈ તમારી જોડે વિશ્વાસઘાત કરીને ગયું છે, તમારા સંબંધો તૂટેલા છે, તે ધીરે ધીરે હવે રિકવર થતા જશે. કોઈ એવો વ્યક્તિ જીવનમાં આવશે કે આખો એને નવો વળાંક લઈ આપશે. આખા વર્ષ દરમિયાન તમારા ક્યાંક ને ક્યાંક આંખોને લગતી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખજો. અને જીવનમાં તમને કીધું એ પ્રમાણે ધ્યાન, મેડિટેશન છે, ધ્યાન કરવાથી ફાયદો થશે. નિત્યક્રમ પ્રમાણે આંખો બંધ કરીને 27 વાર ગાયત્રી મંત્ર કાલે જેનો પણ જન્મદિવસ છે કરવાનું છે. આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.